જય શ્રી કૃષ્ણ સર. હા સાહેબ. ઓહો, ત્રણે ત્રણ મહાન અનુભાવ જોડે બેસો બેસો બેસો. સાહેબ હું ચાલ લેવું મારા સાથી ઉપર બે. કહું છું તમારા બહેરાના કે તમારી જગ્યાએ મને સાથી ઉપર બિહાડવાની વાત કરે છે. શું ભાઈ, વાલી મીટિંગ બોલાવી છે, તમારા વાલીઓ ક્યાં છે? સાહેબ મારા વાલી તો રોમ ભગવાને બોણ નતું માર્યું. તું જજે ભાઈ, તારા માટે રાજીવન વાલી મીટિંગમાં આપજા. થેન્ક યુ સર. અને તારા બાર છે તે અંદર બોલ્યા તે ખાલી ખોટું બાર તાપમાં ઊભા રાખ્યા વગર. એટલે બાર એટલે આઉટ ઓફ ટાઉન છે એમ. અને તારા સર મારા પેરેન્ટ્સ ઓન ધ વે છે. તમે ત્રણે ત્રણ જણા દર વખતે મને બનાવો છો, એક કપાર ઉપર સી લખ્યું છે. પૂછો છો કહો છો. શું ભાઈ, તારા પપ્પા શું કરે છે? બસ એકદમ મજામાં. આ બે ઉર્ફી જાવેદના આશિક કિટલરે એમ પૂછું છું, એટલે જોબ કરે છે? હા સર. શેમાં? જાપાની તેલ બનાવવાની ફેક્ટરીમાં. અબે શિક્ષક છો કે વકીલ? જેટલા પ્રશ્નો પૂછો છો. સોરી સર, થોડું લેટ થઈ ગયું મારું. તારા કોઈ ચિંતા નહીં કાકા, સાહેબ અમે નવરા જ હોય છે. જો સાહેબ, હું આજે ડાયરેક્ટ મુદ્દાની વાત કરે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, છોકરો જોની સરના લેક્ચર અટેન્ડ કરતો થઈ ગયો છે. Naughty America. કઈ સમજ ના પડી. એટલે હવે તમે બાથરૂમમાં ગમે ત્યાં લપસી જશો. સર આટલી વખત જવા દો પ્લીઝ સર, પ્લીઝ. ઠીક છે, ટોપિક હવે મરવા દો, પણ જો એનું ભવિષ્ય ઉજળું કરવું હોય ને તો બે આ લુખાઓથી એને દૂર રાખો. સુધરી જાઓ ને યાર તમે લોકો. અબે કેવી અઘરી નોટો છે આ લોકો. કાળી ચૌદસના દાડે જન્મે તક શું? ચાલુ પ્રાર્થનામાં ત્રણે ત્રણ જણા એક જ ટાઈમે લાશો પડે પડી જાય છે અને પૂછીએ ને એટલે કે ચક્કર આવ્યા હતા. તો સાહેબ ગરમી કેટલી લાગે છે ખબર છે? તું શું કુપારા, તારા માટે હું લીંબુ સોડા લઈને આવું? ના ના સેડિંગ રસ્તા છે. આ બેવો કરણ જોવાની નાજાયદ ઓલાદ તના સ્કૂલમાં ભણવા દઈએ છે ને એ જ મોટી વાત છે. હા તો લાવો કી પાછી. અરે આટલી વખત જવા દઉં છું, નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખજે. અચ્છા. એ તો કશું નહીં યાર, બેન્ચીસ ઉપર નોમ કોતરા છે કે તું મારી નહીં ને તું બીજા કોઈની નહીં. એટલે તારા બાપ દાદાની જમીન છે અને અમે નાગવાની તો હદ તાણા વટાઈ દીધી હતી. જાણે ઇંગ્લિશની ટીચર બિચારી લગ્ન કરીને પહેલા દાડા આવીને સ્કૂલમાં તો જેમ પાઠ્યમ શું લખ્યા હતા ખબર છે? કે એક સાચો શિક્ષક હંમેશા તેની દરેક પટનો અનુભવ શેર કરતો હોય છે તેમના વિદ્યાર્થી જોડે. આજે માધર ભગતો સાહેબ તમારું મગજ નાખું છે એમાં અમે શું કરીએ? અમે તો લગ્ન જીવનની વાત કરતા હતા. અને મારે આબરૂના ભાવડા કરવા ને તો એમની જિંદગીનો પહેલો મકસદ છે. પમદાડે પ્રિન્સિપલ સાહેબ રાઉન્ડ ઉપર આવ્યા હતા કે હું ચેવું ભણાવું છું કે ચેવું નહીં. તો એમને રેન્ડમ ક્વેશ્ચન કર્યો કે પહેલાના જમાનામાં લોકો ઠંડીથી બચવા માટે શું કરતા હતા? તો આ લીલીઓ શું કહેશે ખબર છે? કે પાદ મારી ડૂમ ગરમ. આ જોના ફકીર ના દિલના ઠંડક જોઈએ તો નહીં વળતી. ધારો કે પીટીના સાહેબ ના આવ્યા હોય એમની જગ્યાએ કોઈ બીજો સાહેબ લેક્ચર લેવા આવે ને તો તરત ત્રણે ત્રણ જણા આંદોલન પર ઉતરી જાય છે કે અમારી માંગે પૂરી કરો. આ બે અરવિંદ કેજરીવાલના બગલના વાર. અને તમારા છોકરાને ભગતને તો મેં પમદાડ ચાલ્યો તો કોઈક છોકરી જોડે વાત કરતો હતો ફોનમાં. અરે નાના સર તો એમ જ ફ્રેન્ડ જોડે વાત કરતો હતો. નાના તું વાત તો કરતો હતો ત્યાં ત્રણ ચાર દિલ મોકલ્યો તો મેં જોયું છે ને. હા સાચી વાત છે, ફોનનો બહુ યુઝ કરે છે. મેં બી એક બે વખત તો એને વોશરૂમમાં યુઝ કરતો જોયો હતો. કોઈ સલોની ઉપાધ્યાય કરીને કોઈના જોડે વાત કરે. સલોની ઉપાધ્યાય એ તો મારી છોકરી છે. બરોબર છે, બરોબર છે.